Namaskar. I am Rajesh Darji from SV Patel Upper Primary School, ખેતીવાડી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્રના પ્રથમ પ્રકરણની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણનું નામ છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણની શરૂઆત કરીએ. આપણો દેશ એટલે ભારત દેશ. ભારત દેશ એ પ્રાચીન દેશોમાંનો એક દેશ છે. વર્ષો અગાઉ ભારત દેશ દુનિયામાં અગ્રીમ હરોળમાં હતો. આપણા દેશની સમૃદ્ધિ અને સંસ્કૃતિ બે નમૂન હતી. તેનાથી દેશ વિદેશના લોકો આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈ રહ્યા હતા. વિશ્વમાં આપણા દેશનું એક અનોખું મહત્વ હતું. વેપાર કરવા માટે વિશ્વના ઘણા લોકો આપણા દેશમાં ધન કમાવા ખૂબ આતુર હતા. આમ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ વિદેશી વેપારીઓ જમીન માર્ગે વાયવ્ય સરહદેથી આવી વેપાર કરતા હતા. આરબ વેપારીઓ પણ વર્ષોથી વેપાર ખેડતા હતા. પરંતુ તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું અને એને કારણે જે જમીન માર્ગ હતો એ જમીન માર્ગે થતો વેપાર અટકી પડ્યો. અને બીજી બાજુ યુરોપિયન જે દેશો છે એમાં ભારતની ચીજ વસ્તુઓ જેવી કે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના આ બધાની માંગ ખૂબ વધી રહી હતી. આ પરિસ્થિતિનો લાભ લેવા યુરોપના મોટાભાગના દેશોએ ભારતમાં પહોંચવા માટેનો જળમાર્ગ શોધવાની યોજનાઓ બનાવી અને ધીમે ધીમે અમલમાં મૂકી. યુરોપ ઉપરાંત અન્ય દેશોના સાહસિક સાગરખેડુએ ભારત આવવાનો જળમાર્ગ શોધવાની શરૂઆત કરી. તેમાં સૌ પ્રથમ જો કોઈ જળમાર્ગ શોધવાનું બીડું ઝડપ્યું હોય તો એ છે ક્રિસ્ટોફર કોલંબસ. વિદ્યાર્થી મિત્રો, ઇટાલીના રહેવાસી પ્રસિદ્ધ કોલંબસ ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર અનેક સાહસિકોમાંનો એક હતો. તે માનતો હતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુએથી પણ જઈ શકાય. ઈસવીસન 1492માં, યાદ રાખજો કઈ સાલમાં, ઈસવીસન 1492માં ભારત આવવા માટે કોલંબસ નીકળ્યો. પરંતુ તે આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડ્યો. અને વિદ્યાર્થી મિત્રો, તે જીવ્યો ત્યાં સુધી તે પોતાને હિન્દુસ્તાનનો શોધક જ માનતો રહ્યો. અને વાસ્તવમાં એણે શોધ કરી હતી અમેરિકાની, પણ એ પોતાની જાતને ભારતના શોધનારને જ તરીકે જાણતો હતો. આજે પણ અમેરિકાના જે મૂળ વતનીઓ છે તેને રેડ ઇન્ડિયન અને એના કિનારાના જે ટાપુઓ છે એને વેસ્ટ ઇન્ડિઝ કહે છે. વિદ્યાર્થી મિત્રો, બીજો વાસ્કો દ ગામા કે જેણે ભારત આવવા માટેનો જળમાર્ગ શોધવાની એણે કોશિશ કરી. વાસ્કો દ ગામા પોર્ટુગલ દેશનો રહેવાસી હતો અને ભારતમાં આવવાના જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પણ હતો.
એટલે કે સૌ પ્રથમ ભારત આવવાનો જળમાર્ગ શોધનાર એ વાસ્કો દ ગામા હતો. તેનું જહાજ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું એક ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચીને હિન્દ મહાસાગરમાં આગળ વધ્યું. મોહમ્મદ ઇબ્ન મજીદ નામનો એક હિન્દી ખલાસી હતો. એની મદદથી 22મી મે 1498ના દિવસે તેનું વહાણ કાલિકટ બંદરે આવ્યું. આ સમયે કાલિકટનો રાજા જામોરીન હતો. તેણે પોર્ટુગીઝોને ભારતમાં વેપાર કરવાની છૂટ આપી. ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ કાલિકટમાં વેપાર કરવાની કોઠી એટલે કે વેપારી મથક એ સ્થાપ્યું. તેના ફરતે કિલ્લો બાંધ્યો અને એક સેનાપતિ અલ્બુકર્કને તેનો રક્ષક નિમ્યો, એટલે કે એનો રક્ષક બનાવ્યો. અલ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધતા ઈસવીસન 1506માં ગોવા જીતી લીધું. ત્યાર પછીના 100 વર્ષોમાં પોર્ટુગીઝોએ મેંગલોર, કોચી, લંકા, દીવ, ગોવા અને મુંબઈનો બેટ પણ પોતે પોતાના નિયંત્રણમાં લાવી શક્યા. હવે વિદ્યાર્થી મિત્રો, પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો તેના વિશે માહિતી મેળવીએ. 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો. આ સમયે એટલે કે 17મી સદીમાં દિલ્હીની ગાદી ઉપર મુગલ બાદશાહ શાહજહાં હતો. બંગાળના સુબાએ પોર્ટુગીઝના વર્તન સામે શાહજહાંને ફરિયાદ કરી. પરિણામે શાહજહાંના હુકમથી પોર્ટુગીઝોની હુગલીની કોઠી તોડી પાડવામાં આવી અને તેમના વહાણો સળગાવી દીધા. આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો, પરંતુ દીવ, દમણ અને ગોવા પૂરતી સત્તા એ પોર્ટુગીઝોના હાથમાં રહી. પછી આવનાર પ્રજા એ ડચ લોકો હતા. પોર્ટુગીઝોના આગમન પછીના 100 વર્ષ બાદ લગભગ 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડના વતની એટલે કે નેધરલેન્ડના વતની રહેવાસી આ ડચ લોકો વેપાર માટે ભારત આવ્યા. શરૂઆતમાં પુલિકટ અને મદ્રાસ એટલે કે ચેન્નઈમાં કોઠીઓ સ્થાપી. ઈસવીસન 1663માં આગ્રામાં કોઠી સ્થાપી. આ સમય દરમિયાન અંગ્રેજો ભારતમાં આવતા ડચ લોકો અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં અને તેમની સત્તાનો અંત આવ્યો. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. હિન્દુસ્તાન સાથે વેપાર કરી ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓની આ કંપની હતી. ઈસવીસન 1608માં અંગ્રેજ વહાણ સુરત બંદરે આવ્યું. હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ હોકિન્સ આ વહાણનો કપ્તાન હતો. તેણે જહાંગીર પાસે પરવાનગી માગી, પરંતુ મળી ન હતી. ત્યારબાદ આવનાર સર ટોમસ રોએ જહાંગીર પાસેથી સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી લીધી. દિલ્હીની સત્તા શાહજહાં પાસે આવતા અંગ્રેજોએ શાહજહાં પાસેથી બંગાળમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજો બાદ ઈસવીસન 1664માં ફ્રેન્ચોએ
ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની સ્થાપી. સૌપ્રથમ આ ફ્રેન્ચ પ્રજાએ સુરત અને પુડુચેરી એટલે કે પોંડિચેરીમાં પોતાની કોઠીઓ સ્થાપી. ફ્રેન્ચ કંપનીનો વડો દુપ્લે હતો, જેને ભારતમાં યુરોપિયન સત્તાનો વિસ્તાર કરવાની ઈચ્છા થઈ. આમ આ સમયે બે બળવાન અંગ્રેજો અને ફ્રેન્ચો એ બંનેની કંપનીઓ હરીફાઈમાં હતી. ઘણી તકરાર અને લડાઈઓમાં અંગ્રેજો સફળ થયા અને છેવટે ફ્રેન્ચો પાસે પુડુચેરી, માહે અને ચંદ્રનગર વેપારી મથકો બાકી રહ્યા. બંગાળમાં અંગ્રેજોનો વેપાર. આપણે અગાઉ જોયું કે શાહજહાં પાસેથી બંગાળમાં વેપાર કરવાની પરવાનગી અંગ્રેજોએ મેળવી લીધી હતી. તેના કારણે ઈસવીસન 1651માં હુગલી નદીના કાંઠે અંગ્રેજોએ વેપાર કરવાની શરૂઆત કરી. ત્યાં જ પોતાની કોઠીઓ સ્થાપી, વેપારી મથકો સ્થાપ્યા, આજુબાજુ કિલ્લાઓ બાંધ્યા. પોતાના રક્ષણ માટે અને આ કોઠીઓના રક્ષણ માટે, કિલ્લાઓના રક્ષણ માટે સૈનિકો રાખ્યા અને મુઘલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણી એટલે કે જે વાર્ષિક વેરો કે જે રકમ ભરવાની થાય એ ભર્યા વિના વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી. હવે અંગ્રેજ કંપની વધુને વધુ ધન કમાવા હોડમાં લાગી ચૂકી હતી. બંગાળમાં કરમુક્ત વેપાર કરવાનો આદેશ હતો, એ માત્ર કંપનીને જ વેપાર કરવાની છૂટ હતી. પરંતુ કંપનીના અધિકારીઓ એ વ્યક્તિગત વેપાર કરતા હતા અને કર પણ આપતા નહોતા. આમ જોઈએ તો તેના કારણે બંગાળની કરવેરાની આવક ઘટી ગઈ. તે સમયે બંગાળના નવાબ મુર્શિદ અલી ખાન એનો વિરોધ કર્યો. આ વિવાદ દિન પ્રતિદિન વધતો રહ્યો અને આ વિરોધના પરિણામે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. આના વિશે આગળ વધારે આપણે પછી જોઈએ છે પ્લાસીના યુદ્ધ વિશે. પણ એવું કહેવાય છે ઇતિહાસમાં આ પ્લાસીનું યુદ્ધ એ ખૂબ મહત્વની ઘટના હતી. વિદ્યાર્થી મિત્રો, હવે આગળનો અભ્યાસ આપણે નોટબુકમાંથી કરીએ. પ્લાસીનું યુદ્ધ. પ્લાસીનું યુદ્ધ એ અગાઉ જણાવ્યું તેમ એ ઇતિહાસમાં એક મહત્વની ઘટના પુરવાર થઈ. ઈસવીસન 1756માં સિરાજુદ્દૌલા બંગાળનો નવાબ બન્યો, જેની અંગ્રેજો પર ધાક એટલે કે બીક હતી. તેથી અંગ્રેજો તેને પસંદ નહોતા કરતા. સિરાજ બંગાળનો નવાબ ન રહે તે માટે અંગ્રેજોએ કૂટનીતિ કરી. કૂટનીતિ એટલે કપટ નીતિ. કારણ કે અંગ્રેજોને એમની ધાક હતી, એટલે જો બંગાળમાં સિરાજુદ્દૌલા નવાબ એટલે કે રાજા ન રહે તો એમને પોતાને મન ફાવતું, મનગમતું કરી શકે. અને સિરાજુદ્દૌલાના હરીફોને મદદ કરી એને હરાવવા માટે, એને નવાબ પદેથી દૂર કરવા માટે. તેથી નવાબે કંપનીને હુકમ કર્યો, અંગ્રેજ સરકારને, કંપની રાજ્યની બાબતમાં દખલ કરવાનું બંધ કરે. એટલે જે પોતે રાજ કરે છે બંગાળમાં એમાં દખલગીરી ના કરે. તેની કોઠીઓની કિલ્લેબંધી કરવાનું બંધ કરે અને કાયદેસરનો કર ભરી શરતોનું પાલન કરી વેપાર કરે. જે હેતુ માટે અંગ્રેજો આવ્યા હતા, જે હેતુ માટે એમને ત્યાં પરમિશન મળી હતી, પરવાનગી મળી હતી, તો એ વેપાર કરવા માટે જે
કાયદેસરનો કર થાય છે એ ભરી દો, જે શરતો છે એનું પાલન કરો અને વેપાર કરે. પરંતુ અંગ્રેજો સહમત ન હતા, અંગ્રેજો સહમત ન થયા. એને કારણે નવાબે 30,000 સૈનિકો સાથે રાખી અંગ્રેજોની કોઠી ઉપર હુમલો કર્યો. જે વેપારી મથક હતા અંગ્રેજોના, એના ઉપર હુમલો કર્યો. કોણે? સિરાજુદ્દૌલાએ. કેટલા સૈનિકો રાખ્યા? 30,000 સૈનિકો સાથે રાખી અને અંગ્રેજોની કોઠી ઉપર હુમલો કર્યો. અંગ્રેજોને બંદીવાન બનાવી, બંદીવાન એટલે એમને કેદી કર્યા અને તેના વહાણોને ઘેરી લીધા. હવે આ સમયે અંગ્રેજ સેનાએ રોબર્ટ ક્લાઇવની આગેવાનીમાં વળતો હુમલો કર્યો. જેવો નવાબે અંગ્રેજો ઉપર આ કોઠી પર ને બધા પર હુમલો કર્યો, એટલે એની સામે વળતો જવાબ આપવા માટે અંગ્રેજ સેનાએ રોબર્ટ ક્લાઇવની આગેવાનીમાં વળતો હુમલો કર્યો. સિરાજુદ્દૌલાના એક સેનાપતિ મીર જાફર ને નવાબ બનાવવાની લાલચ આપી એની મદદ માગી અને તેને મદદ માટે રાજી કરી લીધો. એટલે રોબર્ટ ક્લાઇવે એક આ કૂટનીતિ કરી કે સિરાજુદ્દૌલાનો એક સેનાપતિ મીર જાફર હતો, તેને કહ્યું કે જો સિરાજુદ્દૌલા નવાબ પદેથી એને હટાવી દઈશું તો અમે તમને મીર જાફરને નવાબ બનાવી દઈશું, મતલબ બંગાળનો રાજા બનાવી દઈશું. અને આવી લાલચ આપી અને એને મદદ માગી અને એને રાજી કરી લીધો. પ્લાસીના યુદ્ધમાં ક્લાઇવે સિરાજુદ્દૌલાનું દગાથી ખૂન કર્યું. ભારતમાં કંપનીની આ પહેલી લડાઈ હતી. અંગ્રેજો ખરેખર વેપાર કરવા માટે આવ્યા હતા, પરંતુ તેમની આ પહેલી લડાઈ હતી. વાસ્તવમાં એ લોકો વેપાર કરવા આવ્યા હતા, પણ એ કૂટનીતિ કરીને આ પ્લાસી એની સાથે યુદ્ધ કર્યું. ભારતના ઇતિહાસમાં આ મહત્વની ઘટના ગણાય છે, કારણ કે આ જીત પછી ભારતમાં અંગ્રેજોની સત્તાની શરૂઆત થવાની હતી. એટલે અંગ્રેજોએ પોતે સત્તા મેળવી. અત્યાર સુધી વેપાર કરતા હતા, કોઈ પ્રાંત ઉપર પોતાની સત્તા નહોતી, પરંતુ બંગાળમાં એમણે પોતે સિરાજુદ્દૌલાને હરાવી દીધો અને એને પર એની પોતાની સત્તા સ્થાપી. અને આ સત્તાની શરૂઆત થવાની આ પ્લાસીના યુદ્ધથી શરૂઆત થઈ. આ બનાવથી ભારતનો ઇતિહાસ બદલાય છે. એટલે અંગ્રેજો અત્યાર સુધી જે વેપારી હતા એ હવે સત્તાધીશ બની ગયા, સત્તા કરનાર બની ગયા. બીજું યુદ્ધ છે બક્સરની લડાઈ. પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. અગાઉ આપણે જોયું કે સિરાજુદ્દૌલાને હરાવી દઈશું તો મીર જાફરને લાલચ આપી અને બંગાળનો નવાબ બનાવવા માટેની એની પાસેથી મદદ લીધી અને એને કારણે એમણે પ્લાસીના યુદ્ધમાં જ્યારે જીત મળી એટલે મીર જાફરને એમણે જે કહ્યું હતું એ પ્રમાણે બંગાળનો નવાબ બનાવ્યો. પરંતુ કંપનીને એવો માણસ એટલે કે શાસક જોઈતો હતો જે તેના ઈશારે કામ કરે, એટલે કે અંગ્રેજો જે કહે એ પ્રમાણે એ રાજા કરે એવો માણસ જોતો હતો. પરંતુ અમુક બાબતોમાં મીર જાફરે કંપનીનો વિરોધ કર્યો. એટલે બધી બાબતમાં નહીં, પણ અમુક બાબતોમાં મીર જાફરે આ કંપનીનો, અંગ્રેજ સરકારનો વિરોધ કર્યો. તેથી કંપનીએ તેને દૂર કરી મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. એટલે અંગ્રેજોએ એને નવાબ તરીકે નિમ્યો હતો. એટલે અંગ્રેજોએ જ મીર જાફરને આ બંગાળના નવાબ પદેથી દૂર કર્યો અને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. નવાબ બન્યા પછી મીર કાસિમ કંપનીને પરેશાન કરવા લાગ્યો. હવે મીર જાફર કરતાં પણ મીર કાસિમ એ કંપની માટે એક મુશ્કેલ સાબિત થયો, એમને પરેશાન કરવા લાગ્યો.
તેથી ઈસવીસન 1764માં બક્સરની લડાઈ થઈ. એટલે મીર કાસિમને સત્તા પદ પરથી દૂર કરવા માટે બક્સરની લડાઈ થઈ. ક્યારે થઈ? ઈસવીસન 1764માં, જેમાં અંગ્રેજોની જીત થઈ. મીર જાફરને બીજી વાર બંગાળનો નવાબ બનાવ્યો. એટલે મીર કાસિમને હરાવી દીધો. પાછો મીર જાફર હતો એને બીજી વાર એ બંગાળનો નવાબ બનાવ્યો. પણ ઈસવીસન 1765માં મીર જાફરનું મૃત્યુ થતાં રોબર્ટ ક્લાઇવ ખુદ બંગાળનો નવાબ બની બેઠો. એટલે ઈસવીસન 1764માં બક્સરની લડાઈ પછી મીર કાસિમને હરાવી મીર જાફરને બંગાળની ગાદી સોંપી. પરંતુ એક વર્ષ પછી 1764 અને 1765માં એટલે એક વર્ષ બાદ મીર જાફરનું મૃત્યુ થયું. એટલે રોબર્ટ ક્લાઇવ એ ખુદ બંગાળનો નવાબ બની બેઠો એટલે કોઈ બનાવ્યો નહીં, એ પોતે જાતે જ બની ગયો. આમ બંગાળથી શરૂ થયેલ અંગ્રેજ શાસને પૂરા ભારતને ગુલામીની જંજીરમાં જકડી લીધું. હવે બંગાળમાં એમને જ્યારે જીત મળી, જે સત્તાની શરૂઆત થઈ, એ સત્તા ધીમે ધીમે સમગ્ર દેશને ગુલામીની જંજીરમાં જકડી લીધું. અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપારી કંપનીમાંથી સમગ્ર ઉપખંડની શક્તિશાળી સત્તા બની ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજો વાસ્તવમાં ખરેખર વેપાર કરવા આવ્યા હતા, પરંતુ બંગાળમાં સત્તા મળવાને કારણે તેમણે ધીમે ધીમે સમગ્ર ભારતને ગુલામીની જંજીરમાં જકડી લીધું. મતલબ સમગ્ર ભારતને ગુલામ બનાવી દીધું. અને ઈસ્ટ ઇન્ડિયા કંપની જે હતી એ વેપારી કંપનીમાંથી સમગ્ર ઉપખંડની શક્તિશાળી સત્તા બની ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે જોયું કે જુદા જુદા દેશના લોકો, યુરોપિયન પ્રજા ભારતમાં વેપાર કરવા આવી અને એમનો કેવી રીતે અંત આવ્યો એ આપણે જોયું. હવે આપણે આ પ્રકરણમાં જે અગત્યના મુદ્દા છે એ અગત્ય મુદ્દાની ફરીથી આપણે ચર્ચા કરી લઈએ. ક્રિસ્ટોફર કોલમ્બસ એ ઇટાલીનો રહેવાસી હતો. 1492માં ભારત આવવા નીકળ્યો હતો અને તેણે અમેરિકા ખંડની શોધ કરી. હવે આગળ જોયું કે એ પોતે અમેરિકા ખંડની શોધ કરી, છતાં પણ એ પોતે ભારતનો શોધનાર, મૃત્યુ પામ્યો ત્યાં સુધી ભારતનો શોધનાર જ એ પોતાની જાતને ગણતો હતો. વાસ્કો દ ગામા પોર્ટુગલ દેશનો રહેવાસી હતો. 22 મે 1498માં ભારતમાં કાલિકટ બંદરે આવ્યો હતો અને તે સમયે કાલિકટનો રાજા જામોરીન હતો. ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ કાલિકટમાં વેપાર કરવા કોઠી સ્થાપી અને તેની ફરતે કિલ્લો બાંધ્યો અને આ કિલ્લાના રક્ષણ માટે અલ્બુકર્ક નામના સેનાપતિને રક્ષક નિમ્યો. અલ્બુકર્કે ઈસવીસન 1506માં ગોવા જીતી લીધું. પછી ડચ લોકો આવ્યા. તો ડચ લોકો હોલેન્ડ એટલે કે નેધરલેન્ડના રહેવાસી વતની હતા. સૌ પ્રથમ પુલિકટ અને મદ્રાસમાં કોઠી સ્થાપી. તેમણે 1663માં આગ્રામાં કોઠી સ્થાપી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1600માં થઈ. ઈસવીસન 1608માં અંગ્રેજોનું પ્રથમ વહાણ સુરત બંદરે આવ્યું. અંગ્રેજ હોકિન્સને જહાંગીર પાસેથી વેપાર કરવાની છૂટ મળી નહીં. એટલે સૌ પ્રથમ જો અંગ્રેજ ભારતમાં આવનાર હોય તે હોકિન્સ હતો, પરંતુ જહાંગીર પાસેથી એને વેપાર કરવાની છૂટ મળી નહીં, તેથી તે પાછો ગયો. સર ટોમસ રોને જહાંગીરે સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી. એટલે ત્યારબાદ સર ટોમસ રો આવ્યો અને એણે જહાંગીર પાસે
એ પોતાને વેપાર કરવા માટેની પરવાનગી માંગી અને જહાંગીરે સર ટોમસ રોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1664માં થઈ. ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને 1664માં એ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. ઈસવીસન 1651માં બંગાળમાં હુગલી નદીના કાંઠે પહેલવહેલો વેપાર કરવાની છૂટ મળી. કોને? ફ્રેન્ચ લોકોને. 1651માં. ઔરંગઝેબે અંગ્રેજોને બંગાળમાં વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી. અંગ્રેજોને બંગાળમાં વાર્ષિક ખંડણી આપ્યા વગર, એટલે કોઈ પણ જાતનો કર આપ્યા વગર જો પરવાનગી આપી હોય તો કોણે આપી હતી? ઔરંગઝેબે. 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થયું. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? 1757માં. કોના કોના વચ્ચે થયું હતું? તો સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું. એમાં અંગ્રેજોની જીત થઈ હતી. ભારતના ઇતિહાસમાં પ્લાસીનું યુદ્ધ એ મહત્વની ઘટના ગણાય છે. અંગ્રેજોની સત્તાની શરૂઆત થવાની હતી, તેથી પ્લાસીનું યુદ્ધ એ ભારતના ઇતિહાસમાં એક મહત્વની ઘટના ગણવામાં આવે છે. બક્સરની લડાઈ અંગ્રેજો અને મીર કાસિમ વચ્ચે થઈ. ઈસવીસન 1764માં બક્સરની લડાઈ થઈ. પ્લાસીનું યુદ્ધ 1757 અને બક્સરનું યુદ્ધ 1764. પ્લાસીનું યુદ્ધ સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું અને બક્સરનું યુદ્ધ અંગ્રેજો અને મીર કાસિમ વચ્ચે થયું. હવે આ બક્સરની લડાઈમાં પણ અંગ્રેજોની જીત થઈ. ઈસવીસન 1765માં મીર જાફરનું મૃત્યુ થયું. ત્યારબાદ રોબર્ટ ક્લાઇવ ખુદ બંગાળનો નવાબ બની બેઠો. આગળ જોયું એ પ્રમાણે 1765માં મીર જાફર મૃત્યુ પામ્યો, એટલે રોબર્ટ ક્લાઇવ એ પોતે એ બંગાળનો નવાબ બની બેઠો અને આ સમયથી, આ ઘટનાથી ભારતની અંદર અંગ્રેજો વેપાર કરવાની સાથે સાથે પોતાની સત્તાની શરૂઆત કરી. નમસ્તે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે હોમવર્ક જોઈએ. તમારે આ હોમવર્ક છે એ તમારે પોતાના ચોપડામાં લખવાનું છે. પ્રશ્ન 1, યુરોપિયન પ્રજાને નવા જળમાર્ગો શોધવાની જરૂર સાથી પડી. ફરી બોલું, યુરોપિયન પ્રજાને નવા જળમાર્ગો શોધવાની જરૂર સાથી પડી. બીજો પ્રશ્ન, ભારતમાં કઈ કઈ યુરોપિયન પ્રજાઓ આવી? ભારતમાં કઈ કઈ યુરોપિયન પ્રજાઓ આવી? ત્રીજો પ્રશ્ન, પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું? પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું? તેનું શું પરિણામ આવ્યું? તેનું શું પરિણામ આવ્યું? ચોથો પ્રશ્ન, પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો? પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો?